રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના હસ્તી તળાવ પાસે આવેલ સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ નંદકિશોર શર્માએ ગત તારીખ 26 ડિસેમ્બર 2019ના રોજ રાત્રે પોતાની પત્ની મમતા દેવીનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી, જેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થતાં તે સમયે અંકલેશ્વર શહેર પોલીસે નંદકિશોર શર્મા વિરુદ્ધ હત્યાનો ગુનો દર્જ કર્યો હતો અને પોલીસે હત્યારા પતિ નંદકિશોરની ધરપકડ કરી હતી અને અંકલેશ્વરની સેન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી। ત્યારે આ ગુનાનો કેસ અંકલેશ્વરની સેન્સ કોર્ટમાં ચાલી જતા ચોથા એડિશનલ સેન્સ જજ SP રાહત કરે સરકારી વકીલ ચેતન મોદીની દલીલ અને રજૂ કરેલા પુરાવાઓને ગ્રાહ્ય રાખતા આરોપી પતિ નંદકિશોર શર્માને આજીવન કેદની સજા ફટકારી હતી। પિન્ટુ મોદી, AB48 ન્યૂઝ, અંકલેશ્વર।